ગાઈસ ફરીથી એક નવા બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે અને જો અમારું કામ ચાલી રહ્યું છે ચાલુ વરસાદમાં એક દિશે હાઈવા ભરી કાઢ્યું છે હાઈવાળાને કેસ જવા દે ભાઈ લોકો હાઈવા ભરાઈ ગયું અને હાઈવા આ બાજુ આવવાની તૈયારી છે કામ ચાલી રહ્યું છે જોયા રાખજો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો જગજી છે હવા ભરી કાઢી છે હવે ખાલી કરવા બાજુ આવશે ખાડો બહુ મોટો છે અત્યારે ગાઈસ ગેસ વાળો લોડર પર ચડીને બેઠો છે પનોતથી અને જો અશોક ફર્મા પર ચડી ગયો છે અને કાકા ઊભા જોવે છે અને ડમ્પર વાળો રિવિસ મારે છે એટલે કે કાકાને મનમાં થયું કે આવી કિચડમાં ડમ્પર બચિયારો કેવી રીતે કાઢશે પણ ડમ્પર વાળો એટલો હાઈવી ડ્રાઈવર છે કારણ કે જ્યાં હોય ત્યાં ખાલી જ દેશ છે ડમ્પર અને બચિયારો રિવિસ મારીને આવી કિચડમાં જ્યાં સુધી કાઢી જાય છે ને ત્યાં સુધી ખાલી કરે છે બહુ સારો ડ્રાઈવર છે હાઈવી છે પાયલોટ છે મસ્ત ટકાટક ગાડી ચલાવે છે જો આવી કિચડમાં ગાડી નાખી અને ફસાઈ ગયો તો શું હાલત થાય ડ્રાઈવરને કાઢવામાં ફેન પડી જાય અને જો કેવી કિચડમાં રિવિસ મારે છે ગાડી અને બહુ પાયલોટ ડ્રાઈવર છે ગાઈસ અને આવી કિચડમાં કોને ગાડી ચલાવી હોય તો કોમેન્ટ કરીને વિડીયોમાં જણાવજો કારણ કે કૂતરું બી વચ્ચે ફરે છે કૂતરાને ખબર પડી ગઈ છે કાદવમાં ચાલવાની મજા આવે છે અને જોઈ લો ગાડીવાળો ગાઈસ આવી ગાડી ચલાવી હોય તો જો આવી કિચડમાં ચલાવી હોય તો અમારી સાઈડ પર ચાલે છે આવી ગાડી અને જો કેવો મસ્ત રિવિસ મારીને ટકાટક વાર નાખે ને આર્યનની મમ્મી આર્યનને હોઈ ગયો છે એટલે ખોરાક લઈને બેઠી છે અને ગાડી રિવિસ મારાવું છું જોઈ લો ગાડી કેવો રિવિસ મારે છે કોઈ કેટલી બધી મુશ્કેલીમાં ગાડી વારે છે કિચડમાં ને ડ્રાઈવર બહુ હાઈવી છે એટલે અમારે કંઈ ટેન્શન જેવું છે નથી અને ગાડી ફૂલ ભરી છે બોડી લેવલ જોઈ લો ટકાટક ઘસિયા ડામરના ભર્યા છે અને ગાડીવાળો બહુ હાઈવી ડ્રાઈવર છે જો કેટલી સ્લીપ મારે છે તોય ગાડી આવવા દે છે આવવા દે ભાઈ આવવા દે વાહ વાહ ભાઈ વાહ વેરી ગુડ કે ગાડી ચલવે હે ભાઈ વાહ મસ્ત ડ્રાઈવર પાયલોટ જો કેવો ગાડી લઈ આવ્યો કિચડમાં ટાયર સ્લીપ મારે છે ને ત્યાં સુધી ગાડી લાવીને મૂકી દીધી છે ઠેઠ લગીને ભાઈ વાહ આવવા દે ભાઈ થોડી ઓર પાછળ આવવા દે ભાઈ આવવા દે નહીં ફસાય આવવા દે મસ્ત માટી આવી ગઈ છે બસ ઊભી રાખ ખાલી કરી નાખ હવે ને આર્યને મમ્મી બાકડે બેઠું જોવે છે ગાડી ઠેઠ સુધી આવતી રહી છે ને મારું મશીન પાછળ પડ્યું છે ને ગાઈસ જો હું કેવો કિલકિલાટ ગાડી પાછી લેવાડી અને આ કાલિયો પાણી પીવે છે જો કાલિયાને તરસ બહુ વધારે લાગે છે ને વિડીયો બનાવતો એટલે વિડીયોમાં મૂંઝાઈ ગયો છે ને જો હાઇડ્રોલિક કરે છે જોઈ લો કઈ રીતે ઘસિયા ભર્યા છે ફૂલ ને હું અહીં કાલિયાને કહેતો હતો કે તારો વિડીયો નાખો તારી ગર્લફ્રેન્ડ દેખે તો કાલિયા ના નહીં મેં કાલિયા दिखता हूँ मैं फिल्टर लगा के बात करता हूँ એવું મને હિન્દીમાં કહેતો હતો તો હું તો કાલિયાનો વિડીયો બનાવી લીધો અને ગાડીવાળો જુઓ ગાડી ખાલી કરે છે અને જો કેવો ઝાટકા મારે છે માર ભાઈ ઝાટકો એક ઓર મોટો ઝાટકો માર ભાઈ માર વાહ જોઈ લો ભાઈ આવી રીતે જ કંઈક કામ કરીએ અને મજા આવે છે કામ કરવાની ગાઈસ ને જો કેટલી બધી માટી ભરીથી ઢગલો ડાયરો ઉડાડી દીધો ને આપણું મશીન પડ્યું છે ને કૂતરું વસમાં આટા માર કરે છે કૂતરું જોવે છે કે આ કામ શું કરે છે બધું આખો રોડ તોડી નાખ્યો ખોદી નાખ્યો એવું વિચારે છે કૂતરું અને ઘડે આટા મારવા આવે છે કૂતરું ને જો અહીં હેલ્મેટ પાવડા તગારા બાલટા બધું પડ્યું છે ગાઈસ આવું કંઈક ચાલી રહ્યું છે કામ અને આપણું મશીન કેવું નવા જેવું લાગે છે અને કાલિયાને જો હજી તરસ નહીં ભાંગી કાલિયા હવે મારે પાણી પીવું પડશે કારણ કે મને બી તરસ લાગી હતી ગારો બોટલ ભરીને ઊભો હતો અને આપણું મશીન પાછળ ઊભું હતું અને પછી કાર્યને જો બોટલ આપી દીધી કાર્ય ગોટકે લેકે પાણી પીવે કાર્ય મોજમાં આવી ગયો કાર્ય વાતો કરે છે કે મારું ગર્લફ્રેન્ડ ના જોઈએ તો યુટ્યુબમાં વિડીયો મેલે તો ફેસબુક યુટ્યુબમાં બધે વિડીયો આપણા સાઈડ છે તો ગાઈસ જો કાર્ય ખુશ થઈ ગયો અને હું નીકળ્યો ત્યાંથી ઇટાચી જોઉં છું કે ઇટાચી જગદીશ બકેટ શું કરીને ઊભું છે અને કૂતરું વશમાં જો હાટા માર કરે છે કન્ફ્યુઝ થઈ ગયું છે અને કાર્ય જો બેઠો જગદીશ માટે પાણી ભરે છે જો પાણી ભરે છે કેવો હસતો એના ચહેરા પર કેટલી મુસ્કાન આવી ગઈ છે અને આવો ઢગલો છે હવે આપણે થોડુંક ખોરી નાખવો પડશે કારણ કે બીજી ગાડી આવશે એટલે પછી ત્યાં જ નાખવી પડશે એટલે ઢગલો ખોરવો પડશે આપણે અને જો કાર્યો પાણી રેડે છે જગદીશ માટે ગુરુ પાણી પીવાડવું જ પડે એના કારણ કે હજી મશીન શીખે છે એટલે ભાઈ અહીં આપણી રાણી ઊભી છે અને મસ્ત આ બાકડે ચડીને કેવા બે મમ્મી બેઠા હે
વોશ કરી છે અને ટ્રેક્ટરવાળો આવે છે. હવે જો ટ્રેક્ટર કેવું સ્લીપ મારે છે. જો ટ્રેક્ટરવાળાને હાલત બગડી જાય છે. યાર રિવિસ લાવતા પકો કંટાળીને પછી વિચારે છે કે આ ટ્રેક્ટર ક્યારે જશે પણ લાવવું જ પડશે ભાઈ. એને અહીંયા ખાલી નહીં કરવા દઉં એટલે એને પાછળ જ લાવાડું છું. એટલે ભાઈ લાવશે જ તે પાછળ. જુઓ કેટલો ફાસ્ટમાં આવા દે ભાઈ આવા દે. તું ખાલી કર નાખ હવે ફટાફટ. મસ્ત કર દે હાઇડ્રોલિક. હવે હું નાખી દઈશ અહીંયાથી બકેટ અને કાર્યો પાણી હજી સુધી ભરે છે. નાની બોટલે પણ કાર્ય ટાઈમ બહુ જાજો લઈ લીધો છે. અને જો ઉપડ્યો કાર્યો પાણી હલવાને ટ્રેક્ટર ખાલી કરાવું છું. અને હવે આપણે કંઈક થોડુંક કામ કરવું પડશે. આ ઢગલો તો વખેરો જ પડશે એટલે આપણે મશીન લગાડીને તૈયાર રાખ્યું હતું. જો ભાઈ આવું જ કંઈક ચાલી રહ્યું છે કામ. અને હું ખુશ થઈને હવે જો મશીન ચાલુ કરવા ને કાર્ય. તો ગાય હવે જો જગદીશ ખોદે છે ધીરે ધીરે. અશોક જઈ ગયો દેડે ને કાકી કાકો જોવા આવ્યા ને આ બે ગેસ વાળો ને અશોક જો જગદીશ કેવો મશીનથી ફિલિંગ કરે દબાવીને અને કટ મારીને મશીન નીચે લાવવાની તૈયારી કરે છે જગદીશ. કારણ કે વરસાદનો ટાઈમ છે એટલે થોડો કટ મારવો પડશે અને મશીન નીચે લાવવું પડશે. અને કારણ કે આપણે રાણે તો પડી છે અને કૂતરા બસિયારે હેરાન થઈ ગયા છે. ને પાછો ટ્રેક્ટર ભરીને આવી ગયો છે. પકો બહુ ફાસ્ટ ટ્રેક્ટર હાકે છે અને ફટાફટ આ ખાડો પૂરવાની તૈયારી કરી રહ્યા છે. કારણ કે આ કાકાને સામેથી નીકળાય એવું નથી એટલે કાકો વિચાર કરે છે હાંસ પડે ને મારે ફરવા જવું હોય તો ક્યાંથી જઈ દરવાજા આગળ તો ખોદી નાખ્યું છે ટાંચીવાળે એવું વિચારે છે કાકીને કાકો. અને જો ધીમે ધીમે જગદીશ લાવ્યો મશીન અંદર અને જો આપણી રાણી પડી છે 10-77 અને ખાલી કરે છે પકો ટ્રેક્ટર. હવે ગચ્ચે ભરીને કાકો એક ઊભો જોવે છે અને જોઈ લો આવું કંઈક જગદીશ પાછળ અડે ને અડે એવું જોઈશે કે એમ કરીને અશોકને કહે છે. પણ અશોક હા મસ્ત ઊભો થઈને ચાલે છે અને મને કહે છે હવે તો હું કહું છું ફેરવ મશીન ફેરવ નહીં અડે એમ. તો હવે જગદીશ મશીન ધીરે ધીરે ફેરવે છે અને જો ના અડે બસ ફેરવ ભાઈ ફેરવ નહીં અડે ભાઈ. ફેરવ ફટાફટ ફેરવી નાખ ગાઈસ ફેરવ. વાહ કમ્પ્લીટ. ચલો ખોદવાનું સ્ટાર્ટ કરે ને ફટાફટ પાઇપ નાખવાની તૈયારી કરીએ ભાઈ. ત્યાં સુધી આપણે ઢગલો કમ્પ્લીટ કરી નાખ્યો હતો અને પક્કો પાછો ભરીને આવશે. હવે આપણી રાણી પડી જ છે. હવે થાકી ગઈ છે. એક ઢગલો ખાલી કર્યો ડમ્પર ટ્રેક્ટરને બધું ફેંદીને બેઠો છું. હવે ગાય જોઈ લો આવું કામ કરીએ છીએ ચાલુ વરસાદમાં. કૂતરા બચારા હેરાન થઈ ગયા છે અમને જોઈને. ક્યારે કામ પતે તો અમને શાંતિ થાય એવું વિચારે છે કૂતરા. તો ગાય આવું કંઈક કામ કરીએ છીએ ચાલુ વરસાદમાં. વરસાદ ધીરે ધીરે આયાત કરે છે, ખીચડ કરી નાખે છે અને પાછું જતો રહેશે ને અશોક ફરમા પર બેઠો જોયા કરે છે કેવું કામ ચાલે છે અને શું કરે છે એવું બધું જોયા કરે છે. તો ગાય આવું બધું કામ તમે કર્યું હોય તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ જણાવજો. કારણ કે કરીએ બ્લોગનો એન્ડ મળશે.